નસવાડી તાલુકાના લીંડા ગામે અલ્પસાક્ષરતા કન્યા વિદ્યાલયની મુલાકાત જિલ્લા કલેક્ટરે લેતા સરપંચ અને તલાટીએ શાળાના કેમ્પસમાં ગટરો ઉભરાય છે અને કચરો કેમ્પસમાં ઠલવાય છે તેવી રજૂઆત કરી હતી, જેની જાત તપાસ માટે જિલ્લા કલેક્ટર જતા શાળાના કેમ્પસના પાછળના ભાગમાં સડેલા ફ્રૂટ અને કચરાના ઢગલા જોઈને ચોંકી ઉઠ્યા હતા। નસવાડી તાલુકાના લીંડા ગામે જિલ્લા કલેક્ટરે જનસંવાદથી જનવિકાસના અભિગમ હેઠળ મુલાકાત લીધી હતી, જેમાં જિલ્લા કલેક્ટરને ગ્રામજનોએ રસ્તા તેમજ સિંચાઈના પાણી માટે તેમજ વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જવાની રજૂઆતો કરી હતી, જેને લઈ કલેક્ટરે લીંડા ગામમાં પગપાળા ચાલીને નિરીક્ષણ કર્યું હતું। જ્યારે ખેડૂતોએ પશુઓને ચરવા માટે ગોચર જમીન ના હોવાથી તેની રજૂઆત કરી હતી। ત્યારબાદ લીંડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનને લીંડા ખાતે આવેલી અલ્પસાક્ષરતા કન્યા વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી માટે બનાવેલ શૌચાલય તેમજ બાથરૂમ સહિતનું ગટરનું પાણી ઉભરાઈ મેઇન રોડ ઉપર આવે છે તેની રજૂઆત કરતા જિલ્લા કલેક્ટર જાત નિરીક્ષણ માટે શાળાના કેમ્પસમાં પહોંચતા શાળાના કેમ્પસના પાછળના ભાગમાં જતા કચરાના ઢગલા હતા તેમજ સડેલા ફ્રૂટનો કચરો જિલ્લા કલેક્ટર જોતા કલેક્ટરે તાલુકા વિકાસ અધિકારીને કચરા ઉઠાવવા માટેની ગાડી અઠવાડિયામાં 2 વાર મોકલવાની અને તમામ કચરાનો નિકાલ કરવાની સૂચના આપી હતી। જ્યારે આટલો બધો કચરો તેમજ ફેંકવામાં આવેલ સડેલા ફ્રૂટોથી વિદ્યાર્થીનીઓના સ્વસ્થને જોખમ હતું, જે જોઈ કલેક્ટર તાત્કાલિક નિકાલ કરવા સૂચના આપી હતી। આ જે પ્રશ્ન છે અત્યારે એની સ્થળ તપાસ કરવામાં આવી છે અને ટીડીઓને સૂચના આપવામાં આવી છે। ટીડીઓ અને મામલતદારને આ ખાલી કરાવીને એની રિપેરિંગ કરવામાં આવશે, જેનાથી આ જે રિપેરિંગના પ્રશ્ન 2-3 વર્ષથી હયાત છે એના ઉકેલ આપણે લાવી શકીએ, તો 1 વીકમાં એની કામગીરી પૂરી થઈ જશે। આજ કહું છું કે જે અહીંયા જોવા મળ્યું છે ટીડીઓ મારફત ટીડીઓને સૂચના આપવામાં આવી છે અને એના ઉકેલ હવે આવી જશે અને દર અઠવાડિયામાં 2 વાર ટીડીઓની જે કચરાની ગાડી છે અહીંયા વેસ્ટ કલેક્શન માટે હવે આવશે। 354 ગ્રામ પંચાયતો છે, જુદા જુદા અધિકારીઓને 3 થી 4 ગ્રામ પંચાયતો આપવામાં આવી છે। બધા અધિકારીઓને 7 થી 11 જુલાઈમાં પોતાની ગ્રામ પંચાયતની વિઝિટ કરવાની છે અને ત્યાં જઈને જેટલા ફળિયાઓ છે ત્યાંના લોકો સાથે વાત કરીને એમની ખરેખર શું રજૂઆતો છે, કદાચ પીવાના પાણીની રજૂઆત હોય, શિક્ષણના લીધે કઈ રજૂઆત હોય, કક્ષામાં ઓરડાઓ નથી, આંગણવાડીના પ્રશ્નો હોય, ઈંધણના પ્રશ્નો હોય, બહેનોના કઈ પ્રશ્નો હશે, રોજગારીના પ્રશ્નો, રમતગમતના લીધે કઈ પ્રશ્નો હશે, તો આ બધા જેટલા પ્રશ્નો છે એની નોંધણી કરવામાં આવશે અને સરકારમાંથી જે જિલ્લાને જુદા જુદા ગ્રાન્ટ આપવામાં આવી છે એના આયોજન હવે જે સૂચનો જુદા જુદા ગામ પંચાયતો મારફતે આપણા પાસે આવે એમાંથી જ કરવામાં આવશે। અગત્યની સૂચના કરી છે કે જેટલી જલ્દી થાય એટલી જલ્દી ગંદકીનો મુદ્દો દૂર થાય તે બાબતે કલેક્ટર મેડમ શ્રીએ કડક સૂચના આપી છે। ગંદકી એવી છે કે વધારાનું જે પાણી આવે છે સેપ્ટિક ટેન્કનું, હાથ ધોવાનું વગેરે પ્રકારનું જે ગંદુ પાણી આવે છે એ બાબતેની રજૂઆત હતી। અંદર બાળકોને અસર થોડુંક સર્જાઈ શકે છે, એમ તો મોસ્ટ ઓફ પાણી બધું બહાર નીકળી જાય છે, દિવાલથી બહાર કાંસ જે મૂકેલી છે ત્યાં વધારે પાણી ભરાવાની સમસ્યા થાય છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।